હેલો ફેમિલી, હું પ્રતીક્ષા આજે તમારી માટે કાઠિયાવાડી રેસીપી લઈને આવી છું। કાઠિયાવાડી સ્પેશિયલ ઢોકળીનું શાક બનાવવામાં એકદમ ઇઝી છે અને બધાને ભાવે તેવું કાઠિયાવાડી રેસીપી છે। ચાલો આપણે બનાવીએ ઢોકળીનું શાક। તેની માટે આપણે સૌપ્રથમ ખાંડેલું મરચું તૈયાર કરવાનું છે। તે માટે આદુ, મરચાં, લસણ અને લાલ મરચું પાવડર નાખીને સરસ ખાંડી લેવાનું છે। પછી મેં 1 કપ ચણાનો લોટ લીધો છે ઢોકળી માટે। તેમાં આખું જીરું, હળદર, હિંગ, ધાણા જીરું, ખાંડેલું મરચું, મીઠું અને તે જ કપ પ્રમાણે છાશ અને થોડુંક પાણી નાખીને મિક્સ કરી લેવાનું છે। હવે એક થાળીમાં આપણે તેલ લગાડીને રાખીશું। પછી આપણે ગેસ પર તેને ધીમા તાપે થવા દેવાનું છે। જોઈ શકો છો 5 થી 8 મિનિટમાં આ જાડું થઈ ગયું છે। પછી આપણે તેને જે થાળીમાં તેલ લગાવ્યું છે તેમાં કાઢીને તેને પ્રેસ કરીને સરખી રીતે શેપ આપી દેવાનો છે। થોડું ઠરી ગયું છે। હવે મેં હાથમાં તેલ લગાડીને સરખી રીતે શેપ આપી દીધો છે। ઠરી જાય પછી આપણે તેને ચોરસ શેપમાં કટ કરી લઈશું। આ ઢોકળી તમે બાળકોને એમનામ પણ આપશો તો પણ તેને પસંદ આવશે। હવે આપણે તેનો વઘાર કરીશું। વઘાર માટે સૌથી પહેલાં મેં અહીંયા તેલ લીધું છે। ગરમ થાય પછી તેમાં આપણે રાઈ, જીરું, હિંગ નાખીને વઘાર કરીશું। અને ડુંગળી અને ટમેટાને મેં ઝીણી સમારી લીધી છે। પછી આપણે ડુંગળીને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની છે। જોઈ શકો છો બ્રાઉન થઈ ગઈ છે। હવે આમાં આપણે ટમેટું નાખી દઈશું। એને પણ ઝીણું સમારીને લીધું છે। થોડી વાર થવા દેવાનું છે। હવે આપણે તેમાં મસાલા નાખીશું। મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, થોડો કિચન કિંગ મસાલો નાખ્યો છે। તમે થોડો ગરમ મસાલો પણ નાખી શકો છો। પછી આપણે જે ખાંડેલું મરચું હતું લસણ આદુ વાળું તે નાખીને થોડું પાણી નાખીને મિક્સ થવા દઈશું। ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને આપણે સાતળવાનો છે। સતળાઈ જાય પછી આપણે થોડુંક 2 ગ્લાસ પાણી નાખવાનું છે। જેટલું તમારે ગ્રેવીવાળું પસંદ હોય શાક તેટલું પાણી નાખવું। ઉકળી જાય પછી આપણે તેમાં ઢોકળી નાખી દેવાની છે। પછી 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું। મેં અહીંયા ઢોકળી બનાવી ત્યારે તેમાં છાશ નાખી હતી। તમે અહીંયા ઢોકળીના શાક માટેનો જે ગ્રેવી બનાવો છો તેમાં પણ તમે છાશ નાખી શકો છો। જો તમારા ફેમિલીમાં ખાટું પસંદ હોય તો તમારે છાશમાં શાક બનાવી શકો છો। એકદમ ટેસ્ટી લાગશે। એકદમ સોફ્ટ ઢોકળીનું શાક તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરી લઈશું। તો તૈયાર છે કાઠિયાવાડી ઢોકળીનું શાક। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।